તો પહોંચી ગયા છીએ સાબરમતી રેલવે સ્ટેશન. અત્યારે જઈએ છીએ ચંડીગઢ. ટ્રેન લેટ છે 12 વાગ્યાની. શું કામ લેટ છે? કેમ કે કાલે એક મોટો લોચો પડી ગયો હતો. આ એક અહીંયા હે વાડ દે. પણ અહીંયા છે ને જો મારું માથું જ ભટકાઈ જાય છે. મારું નથી ભટકાતું. આનું નથી ભટકાતું. આ છો બધે નાથમાં આપે ચલાવ. હાય ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો જેમ તમને બધાને ખબર છે એમ આજે ટ્રીપની શરૂઆત થવાની છે. આજે ફર્સ્ટ ડે છે અને અત્યારે સવારના 8 અરાઉન્ડ થયા છે. તો અત્યારે છે ને ટ્રેનમાં જવાનું હતું. તો જો અહીંયા જયદીપનું ફેવરિટ બન્યું છે ચિપ્સ. અને તમને લોકોને ખબર જ છે ગુજરાતી હોઈએ એટલે થેપલા તો રિક્વાયર્ડ જ છે. તો થેપલા અને સૂકી ભાજી આપણે લઈ જઈએ છીએ ટ્રેનમાં ખાવા માટે. અને જયદીપ અત્યારે નાવા ગયા છે. ચલો એ આવે એટલે મલાવું. તો જયદીપ પણ રેડી થઈ ગયા છે, હું પણ રેડી થઈ ગઈ છું અને નીકળવાના છીએ. ભગવાનને પ્રાર્થના કરી લઈ પછી નીકળીએ. ચાલો. બોલતા હતા ગુગુ 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 ગુગુ. હાય ગાઈઝ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો પહોંચી ગયા છીએ સાબરમતી રેલવે સ્ટેશન. અત્યારે જો ગાંધી બાપુ દેખાય છે. તો ચલો અંદર જઈએ. ટ્રેન આવી ગઈ છે. અત્યારે અમે જઈએ છીએ ચંડીગઢ. ત્યાંથી ક્યાં જાય એ થોડું સસ્પેન્સ. હા, બ્લોગમાં બન્યા રહેજો. અને આવતા પોપટ થઈ ગયું, લિફ્ટ મળી નહીં તો આ ઉપર ચડાવ્યું સીડીથી. પહોંચી ગયા જો ટ્રેનમાં બેઠા થોડી વાર. તો 2 કલાક લેટ છે નહીં? તો હમણાં તમને છે ને અંદર જઈને બતાવીને ટ્રેન લેટ છે 12 વાગ્યાની. એ તમને કહું શું કામ લેટ છે? કેમ કે કાલે એક મોટો લોચો પડી ગયો હતો. ટ્રેન હતી સવારે 10 વાગ્યાની ને મેસેજ આવ્યો કે ટ્રેન કેન્સલ થઈ ગઈ. અમે તો બધા ફાફડા થઈ ગયા અને ફ્લાઇટ બુક કરતા હતા કેમ કે બીજો તો કઈ ઓપ્શન હતો નહીં. બસમાં તો 2 દિવસ થતા તો ફ્લાઇટ બુક કરતા હતા. તો ફ્લાઇટ બુક કરવા જતા હતા ને, ડિસાઈડ કર્યું ફ્લાઇટ બુક કરવા જતા હતા ને, ત્યાં પાછી રીશેડ્યુલ થઈ ગયું. એવું કહી દીધું તો હવે ટ્રેન આવે છે. કેમ કે કેટલા બધા કોલ ને કર્યા પણ ત્યારે એવું જ કહેતા હતા કે કેન્સલ થઈ ગઈ છે. પછી પાછી રીશેડ્યુલ થાય તો રીશેડ્યુલ અત્યારે 12 વાગ્યાની થઈ છે. એટલા માટે ટ્રેન લેટ છે. અને અમે જો આ છે ને એસી 3 ટાયર બુક કરાયેલી છે. હમણાં બતાવીએ તમને અંદરથી. અમને વિશ્વાસ નહોતો કે આવું બધું થયું એટલે અમે 10 વાગ્યાના આવી ગયા. હા, તો ક્યારના અહીંયા બેઠા છીએ હવે તો. સિરીઝમાં મસ્ત મસ્ત બ્લોગ આવવાના છે, બન્યા રહેજો. ત્યાં ચંડીગઢ જાય છે, ત્યાંથી ક્યાં જાય આપણે કહેશું. હા, હજી તો ટ્રેનમાં આપણે ખાવાનું મગાવશું. તમને લોકોને ખબર જ છે આજ સવારે મેં કીધું એમ ગુજરાતી એટલે થેપલા અને સૂકી ભાજી એટલે આપણે બપોરનો પ્લાનિંગ તો ઈ જ છે. ચાલો તો બ્લોગમાં બન્યા રહેજો. હાલો આપણે બેસી જાય. આવા વાગે આપડા હે. તો ટ્રેનમાં અંદર બેસી ગયા છે. હમણાં તમને લોકોને ટ્રેનનો અંદરનો વ્યૂ બતાવશું. અત્યારે છે ને અહીંયા જમવાનું બધું આમ ડાઇનિંગ ટેબલ બનાવ તમને બતાવી. સવા જેવું થઈ ગયું છે. હવે જમવાનું કાઢ્યું હતું. જો થેપલા, સૂકી ભાજી, દહીં. ચલો જમી લઈ પછી મળી. ચા બા પીવાનું ચાલુ કર્યું છે. ચા પીવું, બા નથી પીતો. ઠીક, એનાથી બાય પીતા હશે. એમાં શું છે અમે છે ને થોડાક ચાના રગોડિયા છે. ચા તો જોઈ ને માથું દુખાવાનું. 5 જેવું થયું છે. કેટલા 5? 4:30 જેવું. અમે 6 લોક છીએ. 4 ની જગ્યાએ છે 2 પેલી બાજુ છે. અત્યારે અહીંયા જ બધા બેઠા છે. અમુક ઉપર વહી ગયા, એકાદું હોઈ ગયું છે. આ જો અહીંયા સુતા છે. આ એક અહીંયા હે વાડ દે. દેખાય ખાલી. ઈ હોઈ ગયા. કાઈ નહીં, ચલો હવે આઈઆરસીટી છે કોપે. હે? હા, આઈઆરસીટી છે. કાઈ નહીં, આપણે હવે છે ને ડાયરેક્ટ રાતે મગાવીએ ને પિઝા ખાઈ. ના, હમણાં તમને ચા પીને છે ને થોડોક ટૂર કરાવીએ. એસી કોચ કેવો છે તમને બતાવીએ. એ તમને કેમ ખબર? હમણાં તો હું તાતા કે જાગતા તો ગઈ થોડીક વાર ઉપર આવ્યા એમને બેસવા. પણ અહીંયા છે ને જો મારું માથું જ ભટકાઈ જાય છે. મારું નથી ભટકાતું. આનું નથી ભટકાતું.
આ સાઈડ તો હજી નીચું છે તો આનું નથી ભટકાતું. ફોન આવ્યો. તો ગાઈસ અત્યારે છે ને મારવાડ પહોંચ્યા છીએ, મારવાડ જંકશન. 5 મિનિટનો બ્રેક છે તો ઉતરા બહાર. જોલું માર્યું ને બહુ કઈ બ્લોક કર્યો નથી વધારે તો. હા ઉપર ચડી ગયા હતા ભાઈ, હોઈ ગયા હતા. મેં થંબનેલ બનાવ્યો અને આપણે શેડ્યુલ થઈ ગયા છે એટલે બ્લોગ આવી ગયો હશે અત્યારે. ફટાફટ અહીં જોવા આવ્યા છીએ શું છે ખાવાનું. એ બીજી એક કેબિન જેવું છે તો ખાવું તારે મારવાડનું કાંઈ નહીં જોઈએ. ચલો અહીંયા કઈ ખાવા જેવું હોય તો નકર પછી ડાયરેક્ટ જમવાનું. હા ડોમિનોઝ માંથી પિઝા મગાવવાના છે. આ શું 2 માળની એવડી મોટી ટ્રેન છે બાપા, હે ને? તો બહાર તો કઈ નાસ્તો મળ્યો નહીં એટલે અમે અંદર આવીને ભાઈ અમારા થેલા ખોયલા છે. જો મમરા અને આ થેલામાં ઘણો બધો ખજાનો છે. ખાઈ જઈએ. મનન ખાધા, મનન ઓલા નાના હતા ત્યારે ખાધા હોય તો એવા મનન વાળા ભૂંગળા હતા. હા હવે ના હાલે ભાઈ, બતાવવું પડે. ખાવા માંડ્યા 2 મોઢા એમ ના હાલે. આ ગોતરી હોય. ના મીત ઉપર કૂતા હે. આલસા આપણે પાછા ખોલશું ત્યારે બતાવશું હોય તો. જોઈ લે આ બધા મનન ગોતે તમારા હાટુ પણ નીચે વહી ગયા. કાઈ નહીં ચાલો પિઝા નું જોઈ છે ઓર્ડર કરવા માટે પણ હવે આવતા નથી. ડોમિનોઝ ને શું થયું છે એટલે આમાં ડાયરેક્ટ 23:51 થી જ કેમ બતાવે પેલા ના કે કેમ ટાઈમ લાગતો જોઈ લે. ચાલો ગાઈસ બ્લોગ માં રહેજો, જે રહેશે અપડેટ આપશું. તો નાસ્તા પાણી કર્યા અત્યારે ટ્રેન માં અને હવે છે ને ઉનો ચાલુ હાથ લઈ હાચો બધે નાથમાં આપે છે. લાવ પછી વચ્ચે એક સુટ આ મજરૂમાં તો હોય છે ને તો બ્લોગમાં પોપટ નો ના ના મારું થઈ ગયું તો મારું સાથે બધાય નવા નિશાળ્યા છે પણ રમતા નતા આવડતું. જેટલા રૂલ ખબર એટલું રમીએ. કે ધૈર્ય પાછા છે ઉપર સંજમ માટે આ કાતર નો મેર્યો ને તોય હાલત આવતો હવે એવા તો બે આપતા જાવ. અચ્છા નથી ના આવે જોઈ નથી. જોઈએ ચલો કોણ જીતે છે આટલામાંથી. કયો કલર સિલેક્ટ કર્યો? રેડ રેડ. તો ગાઈસ અત્યારે છે ને પૂનો રમી લીધો. પેલા આ વિનર થઈ હતી, પછી એકવાર હું થયો તો. એમ કરી બધું અલગ અલગ હાલતું હતું. આવડતું નતું અમને કોઈને બહુ એટલું બધું રમતા. એટલે પેલા નતું આવડતું ભાઈ, ચેટ જીપીટી માં નાખ્યું ને તો એને રૂલ્સ કીધા મેં વાંચી લીધા. પછી વાંધો ને પેલા વધુ કાર્ડ અપાઈ ગયા ને તો પત્તી જ નહોતી ગયા. પછી ખબર પડી 7 જ બધાય કાર્ડ બાટી દીધા હતા. બધા જેટલા હતા ને એમાં બધાયમાં. પછી ખબર પડી 7 જ કાર્ડ આપવાના હોય. અને અમારી સાથે કાંડ થઈ ગયો છે કેમ કે પિઝા અમે ઓર્ડર કર્યા હતા અને એ પિઝા અમને આવવાના હતા 10 વાગે. અત્યારે ઓલરેડી 10 થઈ ગયા છે અને 10 ઉપર થઈ ગયું છે અને અમે લોકો હજુ ટ્રેનમાં જ છીએ. પિઝા ઓર્ડર કર્યા હતા જયપુર, તો જયપુર હજી પહોંચ્યા નથી, ટ્રેન પહોંચી નથી. તો આને ઝોમેટોમાં કોલ કર્યો તો પેલો ડિલિવરી બોય ત્યાં પહોંચી ગયો છે તો આને કોલ કર્યો તો ઝોમેટોમાં તે કે એનું કંઈ થાય ને હવે પિઝા ઠરાઈ ઠીકરા જેવા ખાવા પડશે જ્યારે પહોંચીએ ત્યારે. લગભગ અમે હજુ 11:15 જેવું બતાવે છે ઇક્સિગોમાં. 11:30 પહોંચશું. પિઝા પહોંચી ગયા સ્ટેશને 10 વાગ્યા પહેલાના. તો અરે ઠીકરું ખાવાનું છે. આમ અત્યારે શું કરીએ છીએ પેન્ટ્રીમાં જાય છે, અંદર કેન્ટીન છે તો ઓવન હોય ને ત્યાં તો એને પૂછવા ગરમ કરી દેશો. ચાલો અત્યારે જઈએ. નીત નહીં ન થાય ને તો પૂછી લે આવું હોય તો. સારું ચાલો તો હવે હે ને ડબ્બાની અંદર થઈને જઈએ અને પૂછી લઈ કેન્ટીનમાં. ફુલેરા પહોંચ્યા ને બ્રેક 2 મિનિટનો જ છે. અરે ફુલેરા જંકશન. હાલો હાલો ચડી જવાય 2 મિનિટમાં તો. કેવા છે હાલો એરિયા વાળા લોકો વાંચ્યું એમ કે છે કે ગરમ કરીએ તો પાછા લાવતા ઠંડા સાચી વાત છે. અહીં મને નથી લાગતી હોય પેન્ટ્રી આવી છે. પૂછી લેવું જ કોકને. તમે લોકોએ છે ને હરિદ્વારના વ્લોગ જોયા હોય ને એમાં બી ટ્રેનમાં ગયા હતા 24 અવર્સ હતું ત્યારે અમે આવી રીતે જાટા મારતા હતા. ત્યારે ન્યાસા હતી, અત્યારે ન્યાસા યાદ આવે છે. ચલો હવે જઈએ. કેન્ટીનમાં તો થશે નહીં એવું કીધું કે અહીંયા ઓવન કે એવું કંઈ છે નહીં એટલા માટે. ગાઈસ હજી લેટ છે, 11:30 જેવું થયું છે. હવે જાય પિઝા લેવા. શતાબ્દી ડબલ ડેકર થોડાક જ ધારી છે. ડબલ ડેકર 4 व्हील डबल लेकर જ છે. इसमें ओरेगानो और सब एक्स्ट्रा दे दो ना, हो तो नहीं एक्स्ट्रा नहीं है यार. केचप और कुछ नहीं है.
इसमें होंगे सब कुछ है इसमें इसमें हो ગયા ને ચલો થેન્ક યુ આવી ગયા છે પીઝા ખાઈ લેવા પેટમાં ઉંદેડા દોડે ઠરી ગયેલા ઠીકરા 11:30 વાગે તો હું ખાટું મારી દીધા હાલો ખુરચી હાલે વઈ જા ન દેવું અહીંયા જો પેપ્સી તો અહીંયા છે ને ઉપર ચડી ગયા ને જો આ ઓશિકા આપ્યા છે આ પાથરવાનું છે આ પાથરે છે જે ત્યાં સુવાના છે સામે અને હું અહીંયા સુવાની છું જો પાથરે હુઈ જાઓ પાથરું તો હુઈ જાઓ તમે ઈ ઓઢી ને એની માથે આ ઓઢું ત્યાં પવન વધારે આવશે અહીંયા તો હજી થોડોક ઓછો ત્યાં તો બહુ વધારે આવે तो कैसा लगा अपने आप चादर बिछा के सोने का अच्छा लगा वैसे कोई दिक्कत वाली बात है नहीं हाँ तो जो आ तकियो आप्यो છે અને આ ઓઢવાનું આપ્યું છે पर ये रेलवे से निवेदन है ये सफेद ओढ़ने का क्या किया सफेद ओढ़ने का आर्या रात को सफेद ओढ़ के सोते हैं तो भूत लगते हैं आपको भूत लगते हैं आप भूती हो તો ગાઈસ અત્યારે જો હુઈ ગયા છે અને દેવાંગી અહીંયા હુઈ ગઈ છે અમારા બે લોકો અહીંયા નીચે છે અને બાકીના બે પેલી બાજુ હોઈ ગયા છે કેમ કે અહીંયા જે હતા ને અત્યારે આવી ગયા પીઝા ખાધા ને પછી આવ્યા એક ખાલી છે અહીંયા આ વાળો પણ પેલા બે સાથે છે એ કપલ જ આખા છેલ્લે વયા ગયા હવે આપણે અહીંયા હુઈ જાવું ચલો તો સવારે મળશું આ બ્લોગ એન્ડ નથી કરતા એટલે હજી રહેજો બ્લોગમાં સવારે બતાવશું બરોબર ને ગુડ નાઈટ ગુડ નાઇટ ચલો સુઈ જાય છે સવારે ડાયરેક્ટ મળીએ ગુડ મોર્નિંગ ગાઈઝ ગુઈઠાના સ્ટેશન ઉપર ઊભી છે ટ્રેન જો તો રાજે થોડોક દેવાંગી બધાય ઉઠી ગયા ચા પાણી નાસ્તો બાકી છે બધા હા જો બેઠી એક દિવસમાં 2 વાર ગુડ મોર્નિંગ થઈ ગયું બહુ ઠંડી છે એમાં પાણી એટલું ઠંડુ આવે છે અહીંયા તો ચલો હમણાં નાસ્તો પાણી કરીએ ત્યારે મળીએ બધા ફ્રી થઈ જાય ને ફ્રેશ થઈ જાય પછી આપણે કરશું સાથે જ અને પાણી એટલું ઠંડુ છે ને બ્રશ કરવામાં હાલત ખરાબ થઈ ગઈ અને મોઢું ધોયું ફેસ વોશ થઈ તો મોઢું આખું ખોટું પડી ગયું એવું લાગે ચાલો તો ચાય લઈ લીધી છે એ વડીલ જોજો છે ચા થોડા ચા લઈ લીધી છે અને નાસ્તા હાલે છે અહીંયા તો લીધી નહીં ચા એની ભાવે નહીં બોલો ઘરે જ બનાવીને લઈ આવી હતી ને તો વહેલું કહેતા ને તો કરત ખાઈ કાંઈ નહીં ચાલો કરી લઈ નાસ્તા પાણી કોરાઈ કોરા તો ગાઈસ અમે ચંડીગઢ પહોંચવા આવ્યા છીએ લાલરૂ આવ્યું છે લાલરૂ હા લાલરૂ ઊભું તો અહીંયાથી હવે કંઈક 20-25 મિનિટ જેવું છે તો આ વ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ અને બીજો વ્લોગ અહીંયાથી જ સ્ટાર્ટ કરશું તો હવે ચંડીગઢથી ક્યાં જાય છે ને તમે નેક્સ્ટ વ્લોગમાં જવું પડશે ચલો આજે તો મજા આવી કપડાં ભી ચેન્જ થઈ ગયા છે કપડાં ચેન્જ થઈ ગયા છે મારે આ છે ને ઈ કાલે નહોતું પહેરવાનું ઠંડી લાગી ને તો પહેરી લીધું કાલે 15 ટી-શર્ટ ચેન્જ કરી દીધું માથે જેકેટ આવશે ઠંડી લાગશે તો ચાલો તો મજા આવી પેલા જનરલ કરતા આમાં એસી માં મજા આવી એમ કોઈ હેરાન નથી કર્યું રાતે મસ્ત નીંદર આવી ગઈ તો જો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો અને સિરીઝ બહુ મસ્ત આવવાની છે તો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બાય 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 ગાઈઝ ચાલો તો આ વ્લોગ આ સિરીઝ મસ્ત ઠંડી છે બહુ ઠંડી લાગે